ભારત દેશની સમસ્યાઓ સામે જોઈએ છીએ તો આપણને શું દેખાય છે? જો આ દેશની સૌથી મોટી સમસ્યા હોય તો એ પ્રામાણિક અને દેશભક્ત માણસોની કમી છે. આપણે માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ દેશભક્તિ દેખાડનારી પ્રજા બનતા જઈએ છીએ. એવી પ્રજા કે જેની પાસે પોતાનો વિચાર નથી, એવી પ્રજા જે માત્ર ઇન્ફ્લુઅન્સ થઈ રહી છે. કોઈ નેતા કે કોઈ પાર્ટીની ચરણ વંદનામાં એટલી બધી લીન થઈ ગઈ છે કે એને પોતાના નેતાઓની કે પોતાના શાસકોની કમીઓ નથી દેખાતી. જો કોઈ કમી બતાવે છે તો એવું લાગે છે કે આ વ્યક્તિ આ પાર્ટીનું દુશ્મન છે અથવા આ દેશનું દુશ્મન છે. એ થપ્પાઓ વહેંચવામાં અને નવી આવેલી આ ટેકનોલોજીમાં આપણે એટલા બધા ઓતપ્રોત થતા જઈએ છીએ કે આપણને એ વિચાર, એ કલ્પના પણ નથી આવતી કે આપણી આસપાસ થઈ રહેલી સમસ્યાઓમાં શું આપણને નિદાન મળી રહ્યું છે અને શું એની સારવાર થઈ રહી છે. 3-4 કેસની વાત કરવી છે. સૌથી પહેલા શરૂઆત ખ્યાતિ હોસ્પિટલના કાંડથી કરવી છે. એક એવી હોસ્પિટલ કે જે આ દેશની સૌથી સારી યોજનાની પથારી ફેરવી દે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર માટે આવતા ફ્રી કેમ્પ કરે, સારવાર આવતા માણસોને લઈને આવે અને પેશન્ટની, ગ્રાહકની જેમ જુએ ને આજે આટલા આવ્યા છે તો આટલા બકરા બસ હલાલ કરી જ દેવાના છે, કાપી જ નાખો એનું હૃદય ને મૂકી જ દો સ્ટેન્ટ, એને જરૂર છે કે નહીં એ બીજો પ્રશ્ન છે. અને એ કરતા 2 માણસ મૃત્યુ પામે છે. સરકારમાં સેક્રેટરી સામે આવીને બીજા દિવસે પત્રકાર પરિષદ કરીને કબૂલ કરે છે કે ચૂક થઈ છે. એ કબૂલ કરે છે કે ખ્યાતિ હોસ્પિટલે કાંડ કર્યો છે. એ પોતાની યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજનાના લાભમાંથી એ હોસ્પિટલને ડીએમ્પેનલ્ડ પણ કરે છે કે હવે અમે આયુષ્યમાન કાર્ડનો એમને ત્યાં લાભ નહીં આપીએ. એ એક ડોક્ટરને પકડે પણ છે, લઈ પણ જાય છે પોલીસ. પણ બાકીના લોકો તો કે ના, એ નથી પકડાતા. શું કામ નથી પકડાતા? તો કે મોટા માણસો છે ને આ દેશમાં મોટા માણસો સરળતાથી પકડાયા હોય એવો બહુ વિશેષ ઇતિહાસ રહ્યો નથી આપણે ત્યાં. આ દેશના કોઈ પણ મોટામાં મોટા ચર્ચાસ્પદ કિસ્સાને જોઈ લો અને એ ચર્ચાસ્પદ કિસ્સા પછી મળેલા પરિણામોને જોઈ લો. જો એ અસર મોટા માણસોને, એટલે કે આ જ ઓપરેશન કોઈ બહુ જ મોટા ઉદ્યોગપતિનું ખોટું થઈ ગયું હોત તો એક પણ બહાર ન હોત. ભગવાન કરે કોઈની એ સાથે ખોટું ન થાય. ઉદાહરણ એટલે આપી રહી છું કે હું તમને એ સંવેદના સાથે સમજાવી શકું કે આપણે ત્યાં મોટા માણસોની સાથે કશું ખોટું થાય તો જ ન્યાય મળે છે. બાકી અનેક માણસો દરરોજ કચડાય મરે, ન્યાય નામનો શબ્દ ડિક્શનરીમાંથી નીકળી ગયો છે. હમણાં જ હું જ્યારે એનાલિસિસ માટે આવી રહી હતી, ખ્યાતિ હોસ્પિટલની ન્યૂઝ મારા લિસ્ટમાં બહુ છેલ્લે હતી. એ સૌથી પહેલા એટલે આવી ગઈ કેમ કે મેં સમાચાર જોયા, સમાચાર ચેનલમાં એ ન્યૂઝ ચાલી રહી હતી કે ખ્યાતિ હોસ્પિટલવાળા જે મુખ્ય માણસો હતા એ બધા ભાગી ગયા છે અને સંભવતઃ વિદેશ ભાગી ગયા છે. હવે હું એ ચેનલમાંથી સીધા જોઈને આવી છું એટલે મને મારી પાસે એકદમ શ્યોરિટી સાથે એ વાત નથી કે એ લોકો ખરેખર વિદેશ ભાગ્યા છે કે આજુબાજુ ફરાર થયા છે. પણ એ ક્યાંય પણ ફરાર થયા છે તો શું એ અમદાવાદ પોલીસની નજર, કૃપા, દ્રષ્ટિ અને ગુજરાત સરકારની કૃપા દ્રષ્ટિ વગેરે ફરાર થઈ શકે? એ ડિરેક્ટર હોસ્પિટલના, જેનું નામ ચિરાગ રાજપૂત છે, એ આ ઘટનાના બીજા 3જા દિવસ સુધી પત્રકાર પરિષદ કરતો હતો ને ખંદુ હસતો હતો અને હસતા હસતા એવું કહેતો હતો કે નહીં, અમે બહુ જ પ્રયત્ન કર્યા, અમે બહુ જ સારા છીએ. આ બધું તો અકસ્માતે થયેલું છે, કોઈ હોસ્પિટલની ભૂલ નથી. એણે ભૂલ શબ્દ નથી વાપર્યો, ગુનો શબ્દ બહુ દૂરની વાત છે. એક ડોક્ટરને જે પોલીસ પકડી શકે છે એ ત્યાંના મેઇન ડિરેક્ટરને નથી પકડી શકતી, જે વ્યક્તિ છેક સુધી પ્રેસ કોન્ફરન્સ કરતો હોય છે, કેમ કે એને સમય અપાય છે કે ભાઈ આપણે કાયદામાં જોઈ લઈએ, ક્યાંય તરત જામીન મળે એવું છે તો કે ના, આમાં તો પાક્કું ફિટ થઈ જવાય એવું છે, તો એક કામ કરે તો ભાગી જાઓ. 2 સર્જનના નામ છે ડોક્ટર સંજય, ડોક્ટર રાજશ્રી કોઠારી. નથી પકડવામાં આવ્યા, હજી ફરાર છે. સૌથી મોટી વાત, હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ, જેની સૌથી મોટી અને સૌથી ઉપરની જવાબદારી બને છે કેમ કે એમની હોસ્પિટલમાં કાંડ થયું છે. ડોક્ટર કાર્તિક પટેલ ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે કે નહીં આટલા ટકા બ્લોકેજ હતું તો આમાં થવું જોઈએ કે ન થવું જોઈએ, અને રિપોર્ટ સાચા છે કે નકલી ખબર નથી, કેમ કે એમણે એવું માની લીધું છે કે ક્રાઇમ બ્રાન્ચ હેન્ડલ કરતા આઈપીએસ અધિકારીઓ જે પણ હશે, બાકી પીઆઈ જે હશે, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એ બધા જ લોકો મેડિકલ સ્ટાફ છે. એમને જરૂર નથી કોઈ ડોક્ટરની, એટલે એ લોકો એમની જાતે તપાસ કરી લેશે. અને જો એટલી જ અદ્ભુત સરસ રીતે તપાસ ચાલી રહી છે તો આમાંથી કોઈ કેમ નથી પકડાયું? શું કોઈ પણ વ્યક્તિ રાજકીય શરણ વગર રાતોરાત કરોડોના બિલ પાસ કરાવી શકે? એ શક્ય જ નથી. યુએન મહેતા હોસ્પિટલમાં મારા ખૂબ નજીકના સગા, એમને હાર્ટ એટેક આવ્યો અને પછી જ્યારે સ્ટેન્ટ મુકાવવાનું થયું ત્યારે હાજર હતા. હું ગઈ ત્યારે મને ખબર પડી, એમનું ઓપરેશન ને બધું થઈ ગયું, ડિસ્ચાર્જ મળવાનો હતો ત્યારે ખબર પડી 1.5 દિવસ સુધી ડિસ્ચાર્જ એટલે નહોતો મળ્યો કેમ કે ત્યાં ઉપરથી બિલ પાસ થઈને નહોતું આવ્યું, કેમ કે તપાસ ચાલી રહી હતી સરકારી હોસ્પિટલમાં.
સરકારી હોસ્પિટલમાં બિલ પાસ કરવામાં 1.5 દિવસ લે છે, એ પ્રાઇવેટ હોસ્પિટલને રાતોરાત કરોડોના બિલ કેમ ના પાસ કરી આપે છે? એક બિલ્ડર છે જે ઓલરેડી બહુ જ સારું પોતાના કન્સ્ટ્રક્શન અને સ્કીમમાં કમાઈ રહ્યો છે, હોસ્પિટલમાં શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? એને દયા કરવી છે? લોકોની ફ્રીમાં સારવાર કરવી છે? સારામાં સારી સારવાર કરવી છે? જવાબ ના છે. એટલા માટે કેમ કે એને ખબર પડે છે કે લે કન્સ્ટ્રક્શન સાઇટ પર તો 50% અને 100% પ્રોફિટ મળે છે, કરોડના 2 કરોડ થશે. અહીંયા તો રાતોરાત કરોડપતિ બની શકાય છે. બસ તમારે ખાલી ટાર્ગેટ આપવાનો છે. હોસ્પિટલ ચલાવવું એ ખૂબ મોંઘું કામ છે, પણ એમાં જો તમે ખાલી છાપવા માટે જ કામ કરો, તો તમારે રૂપિયા જ છાપવા છે, તો એ બહુ મોટો પ્રોફિટેબલ બિઝનેસ થઈ શકે છે. જે ધંધો જ ન હોય એ પ્રોફિટેબલ બિઝનેસ બની ગયો. અને ધીરે ધીરે આ બધું જ આજ સરકારની શરણમાં થયું. પહેલા દિવસે જ્યારે હું ખ્યાતિ હોસ્પિટલ રિપોર્ટ કરી રહી હતી ત્યારે મને આશા હતી અને મેં કહ્યું હતું કે સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે, સરકાર ત્વરિત એક્શન લઈ રહી છે. બીજા જ દિવસે આવીને સેક્રેટરી કહી રહ્યા છે કે કોઈને નહીં છોડીએ, એટલે ભરોસો છે કે સરકાર આ કોઈને નહીં છોડે. ખાલી એન્શ્યોર એટલું કરવાનું છે કે ફરીથી કોઈ આવું ન કરે. હું આજે 4-5 દિવસ પછી ફરીથી આ જ ઘટના પર રિપોર્ટ કરી રહી છું. 13 તારીખની વાત છે, વાવ વિધાનસભાની ચૂંટણી હતી. એ દિવસે આ ઘટના આખો દિવસ રિપોર્ટ થઈ. છેક સુધી ભરોસો વ્યક્ત કર્યો કે નહીં બધું જ સારું થઈ જશે. આજે 19 તારીખે ફરીથી આ વિષય પર વાત કરવા બેઠી છું. કોઈ જ પકડાયું નથી. અને પછી તમે એવું કહેશો કે સરકારે કાર્યવાહી કરી. એટલું સમજાયું છે કે આપણે ત્યાં કોઈ જ કાર્યવાહી એક દાખલો સેટ કરવા માટે નથી થતી. આપણે ત્યાં કાર્યવાહીઓ થાય છે ગુસ્સો શાંત કરવા માટે, કે લોકોની અંદર એક આક્રોશ પેદા થયો છે. તાત્કાલિક એ આક્રોશને ઠારી દો. ગુસ્સો રોકવા માટે ત્યાં જ્યારે તમે કાર્યવાહી કરો છો ત્યારે તમે ગુસ્સાનું માપદંડ નક્કી કરો છો, કે તીવ્રતા નક્કી થાય. અચ્છા, રાજકોટ જેવી મોટી દુર્ઘટના છે તો જોરદાર ગુસ્સો છે, તો હવે આપણે મોટા ઓફિસરને ફિટ કરવા પડશે. 4-5 મર્યા છે તો મને એટલો બધો ગુસ્સો નથી, તો ઠીક છે, આપણે એને મુઆવજો આપી દો, થોડું વળતર આપી દો, વાત પતાવી દો બને ત્યાં સુધી. ફેક્ટરીનો માલિક તો કે ન ઝડપાય, આ માલિક તો કે નહીં, એ તો ભડથું થઈ ગયો, આ માલિક શું થાય, મોરબીમાં મહત્તમ શું થયું. એટલે આમ જોવા જઈએ તો જયસુખ પટેલ સીધી રીતે કશા માટે જવાબદાર નહીં, તો એ અલ્ટિમેટ રેસ્પોન્સિબિલિટી એમની. એટલે તમને કદાચ એમના માટે દયા આવી શકે, એમનું સન્માન તમે કેવી રીતે કરી શકો? એટલા માટે કેમ કે જયસુખભાઈ ઉપરથી સીધી પરમિશન લઈને આવ્યા હતા અને મોરબીમાં બ્રિજ બનાવવાનું શરૂ કરી દીધું હતું. એટલે તમને એવું લાગ્યું કે બિચારા જયસુખભાઈને ફસાવી દીધા, એટલે બહાર આવ્યા. એના પછી એમની તુલા કરવામાં આવે છે. આપણે જબરદસ્ત રાજ્ય છીએ. આપણને કોઈ દિવસ કોઈ વ્યક્તિ ક્યારે ગુનેગાર કે આરોપી દેખાતો જ નથી, જો એ શક્તિશાળી હોય ને જો એ પૈસાવાળો હોય. આપણે ત્યાં ચોર કોણ છે, તો કે નાનો માણસ હોય એ જ ચોરી કરી શકે. આપણે ત્યાં ચોરી કોણ કરે, તો કે જેણે લાખ રૂપિયાની ચોરી કરી હોય એ જ ચોર છે. જો 1 લાખ કરોડની ચોરી કરે છે તો એ ચોર નથી, એ ભગવાન છે. એને સમાજના સ્ટેજ પર સ્થાન આપવાનું છે. એ મંચ પર પહેલી હરોળમાં હોવો જોઈએ, એનું સન્માન થવું જોઈએ, એની તુલા થવી જોઈએ. એના સરકારની સાથે સાંઠગાંઠ અને સંબંધો છે તો એનાથી પવિત્ર કોઈ ન હોઈ શકે. અને આપણે ત્યાં સિસ્ટમ આમ જ કામ કરે છે. એટલી હદે કરપ્ટ થઈ ગઈ છે કે એના પછીનો બીજા વિષયની ને બીજી ઘટનાની જે વાત કરવી છે એ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી, એટલે કે દાહોદમાંથી સામે આવી. આદિજાતિ વિભાગની એક પુસ્તિકા હું જોઈ રહી હતી એક દિવસ. રાજ્ય સરકાર જે સ્કીમ ચલાવે છે, તમે કલ્પના ન કરી શકો એટલી રીતે સર્વાંગી વિકાસ થાય આદિવાસીનો, એટલી યોજનાઓ આપણા રાજ્યમાં ચાલી રહી છે. આપણા રાજ્યનું એક વિશાળ બજેટ, લગભગ 12-13% જેટલું બજેટ છે જે આ રાજ્યના આદિવાસી માટે સરકારે ફાળવેલું છે. એટલી બધી યોજનાઓ છે કે ચારેય બાજુથી છોકરાને વિદેશ ભણવા જવું છે, સરકાર મદદ કરશે. છોકરાને એન્જિનિયરિંગ કરવું છે, સરકાર મદદ કરશે. IIMમાં એડમિશન લેવું છે, ક્ષમતાવાળા છો, સરકાર મદદ કરશે. ભણવું છે, સરકાર મદદ કરશે. નોકરીમાં સરકાર મદદ કરશે. જીવન જીવવામાં સરકાર મદદ કરશે. હોસ્પિટલમાં સરકાર મદદ કરશે. ધંધો ચલાવવામાં સરકાર મદદ કરશે. એટલા બધા ફાયદા મળે છે આદિવાસીને. એમાંથી જ એક ફાયદો અને એની ચિંતા સાથે શરૂ કરવામાં આવેલો વિષય આશ્રમ શાળાનો છે. આદિવાસીના બાળકોને આશ્રમ શાળાની શું કામ જરૂર છે ખબર? કેમ કે મા બાપ મજૂરી માટે વિદેશમાં જાય છે અને એમના માટે દેશ અને વિદેશનો મતલબ, દેશ એટલે એમનું દાહોદ અને વિદેશ એટલે સૌરાષ્ટ્ર કે પછી કચ્છ. એ ગામ છોડીને જ્યારે બીજી જગ્યાએ જાય, સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં, ત્યારે મહિનાઓ સુધી ત્યાં રહે છે. એ બાળકોને જ્યારે ભણાવવા માંગે ત્યારે ક્યાં ભણાવશે બાળકને? એટલે પોતાના બહુ જ નાના બાળકને, એટલે મેં 5 વર્ષના 6 વર્ષના પહેલા ધોરણના બીજા ધોરણના છોકરા જોયા છે કે જે આશ્રમ શાળામાં રહેતા હોય ને ભણતા હોય. એ પોતાના 6 વર્ષના બાળકને જીવ પોતાનો છે ને સોંપીને જાય છે આશ્રમ શાળામાં. અને આજે આ રાજ્યમાં આશ્રમ શાળાઓ એટલી સરસ છે ખાસી બધી, કે જે એ બાળકોને સાચવે છે, એમને મોટા કરે છે, ભણાવે છે ને એ લોકો બુલંદીઓ સુધી પહોંચે છે.
એ જ દાહોદમાં દાહોદના જ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી એમનું નામ છે, એમની આશ્રમ શાળાઓ ચાલે છે અને એમના પપ્પા એક જગ્યાએ એક છોકરા સાથે ડીલ કરી રહ્યા છે એનો વિડીયો સામે આવ્યો. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા એમણે પત્રકાર પરિષદ કરી ત્યારે એમાં એમણે આરોપ લગાવ્યો અને એના વિડીયો સામે આવ્યા જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આશ્રમ શાળામાં નોકરી લેવા માટે એટલે તમારે નોકરી લેવી છે તો 12 લાખ રૂપિયા આપો એટલે ડીલ ચાલી રહી છે કે ભાઈ 13 લાખ તો તમારે આપવા જ પડે, 15 લાખથી કંઈક શરૂ થાય છે, 12 લાખ રૂપિયા આપો તો તમને શિક્ષકની નોકરી આપી દઈએ, એવી રીતે ડીલ ક્લોઝ થાય છે. અને એમાંય તમે એમની દરિયાદિલીને મહાનતા તો જુઓ. એ કહે છે તમારે ડોનેશન આપવાનું છે શાળાને, તમે શાળાના સારા માટે કરી રહ્યા છો અને તમારી મદદ એ કરીશું કે દર મહિને તમને હપ્તો બાંધી આપીશું, પગારમાંથી કાપતા રહીશું એટલે તમારે પેલી લોન ન લેવી પડે. છોકરો સૌરાષ્ટ્ર બાજુનો છે એવું સંવાદ પરથી લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર બાજુનો એ છોકરો પરીક્ષા આપીને, તૈયારીઓ કરીને, પરીક્ષા પાસ કરીને શિક્ષક બનવાનું સપનું લઈને આશ્રમ શાળામાં જાય છે એવું વિચારીને કે ભાઈ આટલા માર્ક્સ આવ્યા છે, આશ્રમ શાળામાં આપણે લાગી જઈએ તો સારું, પૈસા નથી આપવા માટે એટલા બધા. એટલે એ કે છે તો દયા પણ બતાવે છે આશ્રમ શાળાના સંચાલક કે અમે પૈસા નહીં લઈએ અને કરપ્શન નહીં કરીએ અને મારો છોકરો ધારાસભ્ય છે, મારી પાસે તો આટલા બધા રૂપિયા છે કે હું ધારું એ કરી શકું એમ છું, આટલી બધી યોજનાઓ છે સરકારની, આ બાળકો માટે યોજનાઓ છે, સરકાર આટલી મદદ કરે છે તો હું શિક્ષક પાસેથી રૂપિયા નહીં લઉં એને હાજર કરવાના. એવી રીતે નહીં, હાજર કરવામાં 12 લાખમાં જ આપણે ડીલ ડન કરીએ અને તમારે કોમ્પ્રોમાઇઝ આપણે તમારે છૂટે છૂટા આપવાના, એ રીતે તો ડીલ કરી રહ્યો છે. પછી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ત્યાંથી ભણીને પછી શિક્ષક એને ભણાવશે, એમ પાઠ ભણાવશે, હિન્દીના શિક્ષક હશે તો, કે આ સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા છે ને આ રાણી લક્ષ્મીબાઈ છે ને એના ઇમોશન આ છે અને આ લોકો દેશ માટે આપણા માટે મર્યા, તો એક કામ કરીએ આપણે આ દેશને ખૂબ સુંદર અને ઉન્નત રાષ્ટ્ર બનાવીએ, એવો દેશ બનાવીએ કે જ્યાં આપણે મસ્તક ઊંચું કરીને તિરંગાને સલામી આપીએ, એવો દેશ બનાવીએ કે જ્યાં આપણે કરપ્શન ન કરીએ. એ શિક્ષક કયા મોઢે બોલવાના પોતાના વર્ગખંડમાં? કોઈ શિક્ષક એવા બતાવો કે જે નૈતિકતાના પાઠ ભણાવી શકવાના છે એ શિક્ષકોને જે પોતે 12 લાખ રૂપિયાની લાંચ આપીને નોકરીએ લાગ્યા છે. એવું કહેશે કે આ દુનિયા આવી જ રીતે ચાલે છે, આ દેશ આ જ સિસ્ટમથી ચાલે છે અને આ જ સિસ્ટમ છે. જો તમે એનો પ્રતિકાર કરો છો તો તમે ગાંડાને મૂરખ છો, જો તમે એનો પ્રતિકાર કરો છો તો તમારા પોલિટિકલ એજન્ડા છે. એવું નહીં કે તમે સિસ્ટમ બદલવા માંગો છો કે સુધારવા માંગો છો કે 1% સારું થાય એવી અપેક્ષા સાથે વાત કરી રહ્યા છો. તમે પ્રશ્ન કરો છો એનો મતલબ કે તમારા રાજકીય એજન્ડા છે. તમે કંઈક બોલી રહ્યા છો અને તમે કંઈક પૂછી રહ્યા છો તો એનો મતલબ એ, અને સામાન્ય માણસ આવું માનતા અને વિચારતા થયો એ સૌથી મોટી ચિંતાની વાત છે. એટલા માટે કેમ કે જેણે એ નૈતિકતા અને આદર્શોના પાઠ શીખવવાના હતા એ તો પોતે પ્રેક્ટિકલી 12-15 લાખ રૂપિયા આપીને સિસ્ટમમાં જોડાયા. એ કયા મોઢે પેલા છોકરાને શીખવશે કે બેટા ભ્રષ્ટાચાર એ પાપ છે અને આ દેશનું સૌથી મોટું દુશ્મન છે? જ્યારે શિક્ષક જ કોઈ આ રીતે બને છે ત્યારે આ સિસ્ટમ બદલાશે એવી અપેક્ષા દરરોજ રાખવી અને આ રીતે દરરોજ ગળા ઘસવા એ મૂર્ખતા લાગે છે. અને છતાં એ મૂર્ખતા કરવી જરૂરી છે એ ભરોસા સાથે કે સાંભળી રહેલા એક માણસને પણ એની અસર થવાની છે. જે સંવાદ સામે આવ્યો છે, જે ડીલ ચાલી રહી છે 15 લાખ 12 લાખની, થોડા હપ્તામાં ગોઠવવાની વાત છે, પત્રકાર પરિષદમાં જે આરોપ લગાવવામાં આવ્યા છે, સાંભળીએ. એ બધી વાત કરી અમે હમણાં ઉપર ગયા હતા, આની વાત નીકળી હતી, પણ તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઉં. કેટલા સુધી આમ આવવા પડે? તમે કોને એ તો ઘણા પૈસા લે, 15 લઈને 20 લઈને 12 લઈને 11 લઈને જેવો ભાવ છે અમારે આમ 10 સુધી થાય, ખાલી 10 સુધી થઈ જાય તો ચાલે. થઈ જશે. નહીં 10 સુધી પછી આમ મારો પેટ્રોલ ટાઈમ આલે ને આપવાના પૈસા આપવાના હશે એકદમ તમે ના લે હશે. આમ એક હજાર કોને કોને મળવાનું? કેમ? હા એ તો પણ એ જ વાત કરી યાર, એ વાત કરી અમે. શું આપણે નક્કી કરીને પપ્પાની પેલા આપણે મળી આવીએ, આની વાત પહોંચાડી દઈએ હું કેવા માંગે, પછી લઈ જઈએ. મારી વાત હમણાં હું કેવું એ જાણવા મળે કે મેં એમની વાત જાણી લીધી છે. એમને સાહેબે વાત જાણી ના પણ અહીંયા પ્રમુખને મળ્યા તો ફેર હા પછી પ્રમુખને બરોબર તમારી હાજરીમાં રિયલી વાત નહીં કરે. હું ધારો કે એમ કહી કે સાહેબ આટલું આવું આવું કહેવાય છે, તમારું શું કેવું? ના થાય તો વાત પતી ગઈ. અને પછી બધી વાત તમારે તઈ કરવાની ડિટેલ. એવું નથી કે અમે પેલા મુલાકાત કરતા પેલા બે ભાઈ આવ્યા સાહેબ ને આવું આવું કે છે. એવું તમે બે ડિસ્કસ કરો. નહીં સાહેબ મેં તો ફાઇનલ કહી દો આપણે. તમે કોને? મેં તો કીધું મારે તો મારા મોઢાથી મારે શું હોય કે
તમે જ કહો. અમે છેલ્લામાં છેલ્લું આટલું એ કરું તો હું એ કરી દઉં, બરાબર. 12 જેવું થાય ને સાહેબ તો શું હોય કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે. હા સમજ્યા ને? 12 ને 13 કરી દીધો. બહુ ચાલો ફાઇનલ કરો બધી. કનુભાઈ 13 લઈ લેવાના. ના સાહેબ 12 આંકડો સારો છે. આમાં શું સાહેબ મારી વાત ધીરે ધીરે આવજો ને. હું કામ ના ઉતાવળ નહીં સાહેબ. તો અમારે ભાઈ આજ મૂકી જવાના મને હું એમ નથી નહીં, નોકરી જાય કરવાના છે એટલે પછી નોકરી કરવાની છે. જિંદગીભર મારે એમની પાસેથી લેવાનું. તમારે કોઈ બીજા કુટુંબની ચિંતા થોડી કરવાની. હા, અને એમાં સાહેબ બીજું શું હોય, ધારો કે એટલું થઈ જાય 12 તો આપણે લોન ના કરાવવી પડે. બીજું એમ કે તારો કે લોન કરે તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી. થોડું આગા પાછું કરીને થોડું આગા પાછું કરીને અમે પતાવી દઈએ એમ. ભાઈ શું કરવું છે તમારે જે આપવા એ આપજો અને બાકી કઈ વાંધો નહીં. ચાલો બસ બરોબર ને? મંજૂર. ચાલો તમારે જેટલા આપવાના ભાઈ અમને 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો, બરાબર. બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી, જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય કે માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ. વિડીયો નંબર 1 માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી. તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે. આ પાછળ જે શિક્ષકો ઉભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે. અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ, અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે. આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ. વિડીયો નંબર 1. તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી, જે હાલના વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય શ્રી ના પૂજ્ય પિતાશ્રી છે. એટલે જ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે. અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી. અને તેમાં એ સ્થળ ઉપર જઈ, એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જેમાં એક બીજો વિડીયો પણ તમને મોકલવામાં આવે છે. ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી, તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ. તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે. અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો. જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે. એટલે કે શિક્ષકની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો. આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડીયો નંબર 3 અને વિડીયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. એવું બિલકુલ નથી. આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે. તો આને દાખલારૂપ વિડીયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરરીતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ અમારી માંગણી છે. અને અમે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો સંપર્ક કર્યો. એમનો નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે એટલે વાત નથી થઈ શકી. ખૂબ સ્વાભાવિક છે કે આવી કોઈ ઘટના થાય અને પછી એમનો નંબર સ્વિચ ઓફ આવે તો એ પણ બહુ સ્વાભાવિક છે. શું જવાબ આપવાના એ વિચારી રહ્યા હશે કે નક્કી કરી રહ્યા હશે.